હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? તો ભાઈ છે ને ઘણા દિવસથી આપણે બ્લોગ નહોતો બનાવ્યો, તો એમાં એવો હતો કે ટાઈમ નહોતો, વરસાદ પાણી બહુ હતું એટલે કંઈ ટાઈમ હતો નહીં. આજે આપણે એવા છે આજે નહીં આવતો રે માલુપાલ લેક છોડવા વાળો. તો ભાઈ આપણે આવ્યા છે આજે કેરું વાવવા, એ આની આવો હા ટીચી સાગર છે, જંટિયા કાકા છે ને આ કેર છે. તો ભાઈ છે ને આગળ આપણે જઈએ ઓલા બાજુ, કેમ કે જ્યાં વાવેતર કરવાનું છે ને તો ત્યાં જવાનું છે. એટલે ભાઈ તો કેવી રીતે વાવી ભાઈ માં મૂકી જવાની છે ને, તો ભાઈ આપણે કોઈને આવડતું નથી કેમ વાવવી છે. ભાઈ છે ને તો આ રીતની કેર વાવવાની છે. તો ભાઈ મુહૂર્ત કરી નાખ્યો અટાણમાં કેર વાવવાનું. તો ભાઈ અટાણમાં મુહૂર્ત થઈ ગયું ને મસલા અમારું કેવું મુહૂર્ત કરે છે સારું. જો આને તો અસાર કરવાનું એની છે. જયંતિ કાકોની વાવે છે ને અમે સાગર ભાઈ છે ને કેરુંના રોપા ના ખાડા ગાડીએ છે ને જે મોટી મોટી છે ભાઈ એવડી એવડી કેરું છે ને આથી હજી મોટી છે એ આગળ છે ને તમને બતાવું કે જો કઈ રીતના આમ લીંબુ ને છે. જો તો આ કેરુંની લીંબુ આ તો હજી ઝીંકી છે. તો આગળ તમને બતાવું કે કેવડી મોટી છે ને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. કેમ કે ભાઈ આપણો વિડીયો ઘણી સમયથી આપણે નથી મૂક્યો, થોડું કામ આવતું હતું કેમ કે ઘરે ભાઈ છે ને ત્રાબાનું કામ આવતું હતું, આપણે કાંઈ વિડીયો મૂક્યા નતા. તો તમને બતાવું કે કેવી રીતનું છે આમ જોવો તમે. તો આ કેરુમાં ભાઈ મસલા છે ને ધોમ ધોકાર છે. મસલાની તમે વાત પૂછોમાં તો આ કેરુંને લીંબુ જોવો તમે, એક નથી પણ આમ તમે જોવો તો મજા જ આવી જાય. જો લાગે પાછા આપણે છે ને ભાઈ થોડો કંઈ કામ છે કરી લઈ, પછી આપણે ફૂલ વિડીયો બનાવીશું અંદર કે કેવી લીંબુ છે કેવી લીંબુ, કેમ કે પાકેલા કેરાઈ છે એ આપણે ખાવાના છે. કેમ કે આજ છે ને ભાઈ રવિવાર છે, રવિવાર યા નથી કાલે સોમવાર એવો છે 3 મહિનાનો. તો થોડું આપણે ચક્કર માર લઈ, પેલા ખાડા ગાડી લઈ પછી જઈએ અંદર. આપણે પાછા ચક્કર મારવા આવ્યા કે જોવો તમે, તમને અમુક લીંબુ બતાવીએ તો માનીએ ને કે 60 કિલોની હોય એટલે 60 કિલો એટલે 3 મણની લૂમ થાય. જા તો 3 મણની લૂમ થતી હોય તો આપણાથી ઉપડે નહીં એવડી લૂમ થઈ જાય. એક નથી પણ બધી ક્યાંય રૂમ આ એવું છે. તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો છે ને ભાઈ આમાં પાકેલ કેરું ભાઈ પાકેલ તો દેખાતા નથી. તો ભાઈ હજી ઠેકાણે આપણે જવાનું છે. આપણે આવ્યા છે આજે ક્યાં ખબર છે જૂનામ જૂની વંથલી હતી ને ત્યાં કામે આવ્યા છે. કેમ કે ત્યાં ટાણે તો આપણે જવું તો હું તમને કહીશ કે અહીંયા બધું હતું ને શું હતું એ બધું બતાવી તમને. તો ભાઈ છે ને કેરામાં પાકેલા આગળ જડતા નથી, પાકેલું કેરું ખાવું છે, પક્કલ કેરું નથી જડતું. ચાલુમ જો વધારે કેવી છે. આમાં એવું નથી કે ભાઈ કેરા હોય એટલે સારું હોય, એમાં છે ને ભાઈ મચ્છરનો ત્રાસ બહુ હોય ને મચ્છર એટલે આલુમમાં છે ને કાચી છે, પકેલી નથી. આ ડબલ છે જોટો જોટો છે, જોટો પકેલ છે, એક કાચી છે. તો ભાઈ છે ને આર્યનને પૂછશું આપણે, આર્યને છે અહીંયાથી. તો ભાઈ છે ને જો આ ગાયઠું ને કેરાની છે ને વાવેતરની આ રીતની પલાળીને કેરેટમાં ભરવાની ને કમ્પ્લીટ કરી જવાની. પછી છે ને ભાઈ વાવેતર કરી આવે છે ને બુઈરે આવે છે. અમે સાગરભાઈ છે ને ભાઈ આવા કામમાં લાગી ગયા છીએ. ખાડા ગાયરા, ખાડા ગાળીને પાછા આવ્યા, પાછા આવીને જાઓ ફૂલ છે ભાઈ. ને હજી તો ભાઈ એમ બાકી છે. એ આપણે નદીએ જવાનું છે, પછી એક આમ મંદિર છે ત્યાં જવાનું છે. એ તો હાંડ લગન આપણે અહીંયા જ છે. તો
તો ભાઈ જાય છે મેં નદીએ. હા જો જરા અંધારી મરી જાય રહ્યો. શું છે કઈ છે અહીંયા? એટલે મેં સંપલાય નથી પીર્યા. કાંટા નથી ને? તો ભાઈ નદી જોવો. સાગરભાઈ ની બે મોર ઉભા છે. આમ ક્યાંક હોય નહીં હો નાગ દેવતા. હે તો ભાઈ નદી તમે જોવો. હસપુર નદી છે. લહરીને જાય ને એટલે ભાઈ બુને એવું દેખાડી દીધું. ફૂલ ટેક લઈ લીધું. વાહના હોટા નથી લમાઈ નહીં. તો ભાઈ અંબે હું આર્યન જાય છે મંદિરે. મંદિર શેનું છે ત્યાં? લઈને નથી ખબર ભાઈ, મને નથી ખબર શેનું મંદિર છે એ. તો એ તો અંબે જાય છે. તો ભાઈ આપણે વાત આવી હતી કે પહેલાં કહેવાતી જૂની વંથલી. તો હટાણે તો એને આપણે ભરાડીયા કહી છે ને પહેલાં કહેવાતી જૂની વંથલી. અંબે ત્યાં જાય છે કેમ કે ત્યાં જૂનવાણી વખતનું બધું હતું. તો હાલો ત્યાં જઈને મળીએ. કેમ કે ભાઈ છે ને કેળામાં છે ને પાણી છે થોડું કઈડે કઈડે. આપણે વિડીયો કરી દઈએ બંધ આવી છે. તો ભાઈ આપણે આવી ગયા કે એ કોઠો કે મંદિર કંઈક જે કહી જુઓ તમે. એમાં એટલું બધું છે આંધું. તો અંદર શું છે જોઈ. હારે ના હું મારે તો ભાઈ તમે જે કોઠો જોયો ને ભાઈ ઈ જ છે. રમે છે ને ભાઈ ઘરે જાય છે. વરસાદે આવી ગયો છે તો બધા એને વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.